હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ। આજના એપિસોડમાં દર્શન કરીએ મહારાષ્ટ્રમાં બિરાજતા ભગવાન ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના અને જાણીએ આ જ્યોતિર્લિંગની વિશેષ કથા। તીર્થરૂપ મહારાષ્ટ્ર નામના પુસ્તકમાં ઘૃષ્ણેશ્વર મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ છે। ઈસવીસન 750ની આસપાસના સમયગાળામાં રાજા કૃષ્ણરાજે શ્રી ઘૃષ્ણેશ્વર મંદિર બનાવડાવ્યું હતું, જેનો આગળ જતા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। શ્રી ઘૃષ્ણેશ્વર મંદિર સુંદર કોતરણીવાળું અને ભવ્ય છે। ભારતીય શિલ્પકળાના સુંદર નમૂનારૂપ આ મંદિરનું પ્રાંગણ વિશાળ છે। મંદિરમાં મુખ્ય મહાદ્વાર ઉપરાંત 2 પક્ષદ્વાર પણ આવેલા છે। શિખરના નીચેના ભાગમાં દશાવતાર તથા શિવ પાર્વતીની મૂર્તિઓ છે। જ્યોતિર્લિંગ પૂર્વાભિમુખ છે। સભામંડપના અંતિમ સ્તર પર લાલ પથ્થરમાંથી બનાવેલા નંદિકેશ્વર બિરાજમાન થયેલા છે। કૃષ્ણેશ્વર મંદિરની આસપાસ અન્ય દર્શનીય સ્થળો છે, જેમાં ઇલોરાની ગુફાઓ, ઐતિહાસિક શહેર દૌલતાબાદનો કિલ્લો, ખુલદાબાદ, પૈઠણ અને આ તીર્થની એકદમ નજીક વસેલું મહાનગર ઔરંગાબાદ। તો આ હતી દ્વાદશ જ્યોતિર્લિંગમાં અંતિમ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની દિવ્ય કથા અને વિશેષ ગાથા। આપની સમક્ષ દ્વાદશ જ્યોતિર્લિંગ મહિમા દર્શાવવાનો અમારા દ્વારા યથાર્થ પ્રયાસ કરવામાં આવ્યો છે। આશા છે કે આપ આ કાર્યક્રમથી સંતુષ્ટ હશો। આવા જ અમારા ભક્તિસભર કાર્યક્રમો જોવા માટે જોડાઈ રહો અમારી સાથે અને જોતા રહો સદવિદ્યા ટીવી ચેનલ। હર હર મહાદેવ।